ખેડા જિલ્લાની છું અને મારી સાથે જ્યારે હું કોમ્પ્યુટર ક્લાસીસ માટે જતી હતી ત્યારે અમે જે છોકરો છે અમે એક જ ફળિયાના છીએ. એ મને ટેબ્લેટ અપાવવાનું એવું કહીને કહેતા હતા કે હું તને ટેબ્લેટ અપાવીશ એવું. અને પછી મને સહીઓ કરાવવા માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને. અને એમ કરીને મને સહીઓ કરાવી હતી. પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર. તો મેં ના પાડી કે ના, મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું. તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે અને જો તું મારી જોડે નહીં આય તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરીતો છે એના દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ એમ કહીને મને પછી ભગાડી ગયા હતા. અને ત્યાં આગળ જઈને મારી મરજી વિરુદ્ધ મારી સાથે કૃત્ય કર્યું. ત્યારબાદ જ્યારે મારા મમ્મી પપ્પાએ જાણવા જોગ અરજી આપી હતી એ એમને ખબર પડી કે એ લોકોએ અરજી કરી છે એટલે મને પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને ત્યાં મારા મમ્મી પપ્પાને બધા જ આવ્યા હતા. એટલે પછી મેં હિંમત કરીને ત્યાં મને પૂછવામાં આવ્યું કે તારે કોની પાસે જવાનું છે તો મેં કીધું કે હું તો મારા મમ્મી પપ્પા પાસે જ જઈશ એમ કહીને પછી અમે ઘરે આવતા રહ્યા. તેમ છતાં પણ વારે ઘડીએ 2-3 વાર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી મને લઈ જવા માટે કે તારે મારી પાસે આવવું પડશે. એવી રીતે અરજીઓ આપી મેં બધી જગ્યાએ એવું કીધું કે મારે મારા મા બાપ પાસે જ રહેવાનું છે. મહિલામાં પણ અરજી આપી. પછી મને એ લગ્ન સર્ટિફિકેટ છે એના આધારે મને હાઈકોર્ટ સુધી લઈ ગયા. ત્યાં પણ મેં રજૂઆત કરી કે મારે મારા માતા પિતા સાથે જ જવાનું છે. લગ્ન ક્યાં નોંધાયા? આપની લગ્ન કરવા આપ ગયા છો કે કેમ? અને લગ્નની નોંધણી ક્યાંથી? આપના હાજરી વગર લગ્નની નોંધણી થઈ છે? હા, જે લગ્ન સર્ટિફિકેટમાં જે ગામ નોંધવામાં આવ્યું છે ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી. ત્યાં ગ્રામ પંચાયતમાં તલાટીને બી નથી જોયા અને જે મંદિર દર્શાવવામાં આવ્યું છે મંદિરમાં પણ હું નથી ગઈ. ત્યાં રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન નથી કર્યા, ફેરા પણ હું નથી ફરી ત્યાં અને હું ક્યાં પણ નોટરી કરાવવા પણ ગઈ નથી.